જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા નવા બ્લોગમાં સ્વાગત છે. અને બધાને ગુડ મોર્નિંગ. સવારમાં જો આપણે શુભ શરૂઆત કરી દીધી છે બ્લોગ બનાવવાની. અને આજે છે શનિવાર, એટલે આજે દિનેશ શનિવાર્યા છે. બનાવવાની છે સૂકી ભાજી અને સાંજની રોટલી પડેલી છે, તો એ વઘારી નાખું નાસ્તામાં. અને વિદિશાબેન અમારા સ્કૂલે જતા રહ્યા છે. હવે આપણે જઈએ રસોડામાં. આમાં બનાવી છે આપણે સૂકી ભાજી. રોટલી વઘારી નાખી છે નાસ્તામાં. ચલો વઘારી રોટલી ખાવા. જમી લીધું છે, બધું કામકાજ પતી ગયું છે. હવે જમી લીધું ને વાસણ કરવાના બાકી છે. અને આ છે મલાઈ કાઢીને રાખી દીધી હતી ગઈકાલે, અને એમાં થોડું દહીં નાખીને રાખી દીધી હતી ને, તો અત્યારે મારે બનાવવાનું છે એમાંથી ઘી. તો હવે એ બનાવી લઉં. જો મલાઈ કાઢીને રાખી દીધી હતી, હવે એમાંથી ઘી બનાવવાનું છે. મહા મહેનતે જો આ માખણ બન્યું, અને શિયાળામાં વારે એટલી જ લાગે બનાવતા, બહુ વાર લાગે. શિયાળામાં વાર લાગે માખણ બનાવતા, કેટલી બધી વાર લાગી ને ત્યારે માખણ બન્યું. અને મિત્રો, જો તમને કોઈને પણ ખબર હોય ને શિયાળામાં જલ્દીથી માખણ બનાવવાની રીત મલાઈમાંથી, તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આ આપણે માખણને 2-3 પાણીથી સરસ મજાનું ધોઈ લઈએ, અને પછી બનાવી નાખીએ એમાંથી ઘી. જો આવું ચોખ્ખું પાણી થાય ને ત્યાં સુધી માખણને ધોવાનું, તો ઘી એકદમ સરસ થાય. માખણ થઈ ગયું છે સરસ મજાનું. આપણે માખણ ગરમ કરવા મૂકી દીધું, હમણાં થોડી ઘણું બની જશે ઘી. ઘી બનીને થઈ ગયું છે, તૈયાર છે. આ છે ટંકસાળ બજાર. ટંકસાળ માર્કેટ છે, હોલસેલ માર્કેટ છે. અહીંયા બધી ઇમિટેશનની વસ્તુ, કોસ્મેટિકની બધી વસ્તુ મળી જાય. હોમ ડેકોરેશનની, પર્સ, કેટલા મસ્ત અહીંયા તો ટ્રાફિક હોય જ. સ્કૂલ બેગ, આ બધા હોલસેલ. બેલ્ટ, પાકીટ. જો અહીંયા આવી રીતના લગ્નની ડેકોરેશનની વસ્તુ બધી મળી જાય. હા, શિયાળાની સિઝન છે ને એટલે. બીજા પ્લાસ્ટિકના ડબ્બા ને એ બધી દુકાન છે, એ બધી મળી છે. લાખિયાણી ટ્રેડર્સ. સામે કઈ કોલેજ છે? એનસી બોડીવાલા કોલેજ. બધા ડબ્બા મળી છે, નાના મોટી સાઈઝના, બધી સાઈઝના. અંદર બોટલ ને બધી હોલસેલ દુકાન છે. ઇમિટેશનની વસ્તુ હોલસેલ. સાંજની રસોઈનો ટાઈમ થઈ ગયો છે, અને અત્યારે બનાવવાના છે મારે મેથીના ભજીયા અને મરચાંના ભજીયા. પેલા બટાકાવાળા બનાવવાના હતા, જો કુકરે મૂકી દીધું હતું બટાકા બાફવા. પાછું દિનેશે કીધું કે બટાકાવાળા નહીં, મેથીના ભજીયા ખાવા. તો હવે એ બનાવી નાખીએ. જો અહીંયા તૈયારી કરી લીધી. જો અહીંયા આપણે ખીરું તૈયાર કરી લીધું છે. આ છે મેથીના ભજીયાનું, અને આ છે મરચાંના ભજીયાનું. ભાખરી કરી લઉં, પછી ઉતારીએ ગરમા ગરમ ભજીયા. ઘરનું ઘી બનાવેલું છે ને, કેવું સરસ જામી ગયું. શિયાળો છે ને એટલે મસ્ત થાય, કણીદાર ગરમ મસ્ત મજાની જો કડક ભાખરી બનાવી લીધી છે. અને આ તો ખીરું છે, અને આ મરચાં ભરી લીધા છે. અને જો અહીંયા મૂકી દીધું છે તેલ થઈ જાય એટલે તળવા માંડીએ ભજીયા. અને જો બનાવી લીધી છે કોથમીરની ચટણી સરસ મજાની. અત્યારે હમણાં જ બનાવી છે આ કોથમીરની ચટણી ભજીયામાં ખાવા માટે.
અને આજે છે શનિવાર, દિનેશ આજે છે શનિવાર એટલે એને મેથીના ગોટા ખાવાની ફરમાઈશ હતી અત્યારે એક ટાઈમમાં. બોલો. મેથીના ભજીયા બની ગયા છે, જો થાળી ભરાઈ ગઈ અને હવે બનાવી લઈએ આપણે મરચાંના ભજીયા. જો તળાય છે આપણા મરચાંના ભજીયા. તો જો જમવાનું થઈ ગયું છે અને બેસી ગયા જમવા. હાલો બધા જમવા, ભજીયા ખાવા. મેથીના ગોટા, મરચાંના ભજીયા, પછી આ ચટણી છે, દૂધ દિનેશે અહીંયા લઈ લીધું છે. આમાં છે દહીં, ટોમેટો કેચઅપ અને તળેલા મરચાં અને આ ભાખરી. દિનેશ છે જમવાની. જો મેં મારી ડીશ તૈયાર કર્યો છું. અમારા ભજીયા, મરચા, ભાખરી. તો દિનેશે ડીશ તૈયાર કરી રહ્યા છે. અને આ છે કોથમીરની ચટણી. થાળી થઈ ગઈ તૈયાર દૂધ ને. ચલો જમવા બધા. ચલો મિત્રો જમવા એક નંબર. અને જો આજે હું એક દિનેશની વાત કહું તમને, પુડલા ને આ ભજીયા ને વસ્તુ એવી છે કે આપણે ગરમા ગરમ ખાઈએ ને તો જ સરસ લાગે, પરંતુ દિનેશ કોઈ દિવસ જમવા જ ન બેસે. એમ કે જોડે બેસશે જોડે બેસશે. એનું શું કારણ દિનેશ? જોડે બેસવાની મજા, એકલા ખાવાનું શું મજા આવે? બોલો આજે તો એ રહ્યા હતા અને શનિવાર હતો, એને એકટાણું કરવાનું હતું. મેં કીધું બેસી જાવ તોય ન બેઠા, એટલે ન જ બેઠા. પછી એને ઠરેલા ખાવાના ને મારે ઠરેલા જ ખાવાના. તો એવું બધું છે. હવે જમી લઈએ હાલો. ખાઈ પીને ફ્રી થઈ ગયા અને બધું કામકાજે પતી ગયું અને હવે બનાવવાનો છે ગાજરનો હલવો. ગાજર લઈ આવ્યા હતા તો હલવો તો બનાવવો જ પડશે. માવો પણ લઈ આવ્યા છે એટલે. અને આવતીકાલે છે રવિવાર, તો રવિવાર તો કાંઈ ટાઈમ મળે નહીં, તો આજે બનાવી નાખીએ. રાતના થોડુંક મોડું થઈ જશે પણ હવે બનાવી નાખીએ. જો ગાજર જો અહીંયા લઈ લીધા છે ધોઈને અને હવે છોલીને ખમણી નાખીએ. એ જ મહત્ત્વનું કામ છે હલવો બનાવવામાં. ગાજર બધા લઈ લીધા અને ખમણવાના છે. હવે ગાજર બધા ખમણાઈ ગયા, હવે બનાવી નાખીએ હલવો. દૂધ નાખીને ચડાવવા રાખી દીધું. ચડી જાય ને પછી જો અહીંયા ડ્રાયફ્રૂટ કટિંગ કરું છું અને આ માવો પણ લઈ લીધો છે. જો હવે નાખી દઈએ આપણે ખાંડ. હલવામાં ખાંડ નાખી દઈએ, એનું પાણી પણ જો હવે બધું બળી ગયું છે, થોડું થોડું છે ને. હવે નાખી દઈએ આપણે માવો. થઈ ગયો છે હલવો તૈયાર. અને હવે જો આ ચમચી ઇલાયચીનો પાવડર છે ને એ નાખી દઈશું. સરસ મજાની સુગંધ આવે એટલે. અને આ બધું ડ્રાયફ્રૂટ. તો જુઓ સરસ મજાનો આપણો હલવો બની થઈ ગયો તૈયાર. તો મિત્રો આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આજે તો આખો દિવસ કેમ જતો રહ્યો ને ખબર જ ના પડી. ફૂલ બીજી ડે હતો. અને હવે તો ઉત્તરાયણને ફક્ત 3 દિવસની જ વાર છે. આવતીકાલે છે રવિવાર, એટલે રવિવારના પણ બધા પતંગ ચગાવવા ધાબે ચડવાના જ છે. તો કાલે રવિવારે પણ તમને અમારા અમદાવાદમાં રવિવારના દિવસે કેવી પતંગ ચગાવવાની મોજ હોય ને એ તમને હું બતાવીશ. આખો દિવસ એમ જ જતો રહે. ઘણા કહેતા હોય કે તમે લેડીઝને શું કામ હોય, આખો દિવસ ઘરમાં કંઈ કામ ના હોય,
એક બે દિવસ ઘરમાં રહીએ તો ખબર પડે ને કે ઘરમાં શું કામ હોય. રેગ્યુલર કામ તો હોય પણ નવું નવું કામ પણ નીકળ્યા જ રાખે. અને ધરાર આપણી માટે ટાઈમ કાઢીએ ને તો વસ્તુ અલગ છે, બાકી ટાઈમ તો નીકળવાનો હોય જ નહીં. અને એમાંય જો હું અત્યારે આ વિડીયો બનાવું છું ને એટલે એડિટિંગ કરવામાં, અપલોડ કરવામાં અને બધામાં ટાઈમ ક્યાં જતો રહે ને ખબર જ ના પડે. અને રસોઈ બનાવતા હોય ને વિડીયો ના બનાવીએ ને તો ફટાફટ રસોઈ બની જાય, અને જો આપણે વિડીયો બનાવતા હોય ને તો રસોઈ બનાવવામાં ડબલ વાર લાગે છે. એટલે એવું બધું છે. કોઈ બીજું શૂટિંગ કરવાવાળું હોય ને તો વાંધો ના આવે કે આપણે આપણું કામ ચાલુ જ રાખીએ. આ તો સેજ હાથ ભરાયેલા હોય ને તો વળી ફોન લેવાનો, પાછા હાથ ધોવા જવા પડે. એટલે એવું બધું ચાલ્યા કરે. આ તો આપણે શોખ છે એટલે બનાવીએ, એવું કાંઈ જરૂરી નથી કે વિડીયો બનાવવો જ, પણ આપણે શોખ છે એટલે બ્લોગ બનાવીએ છે. તો મિત્રો, બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને કમેન્ટ પણ કરજો. અને હાલો બધા ગાજરનો હલવો ખાવા. બાય બાય, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ બધાને.